વડોદરામાં વીએમસી કર્મીઓ સામે પશુ માલિકોની દાદાગીરી સામે આવી છે। શહેરના સુભાનપુરા વિસ્તારમાં આ ઘટના બની છે। તીક્ષ્ણ હથિયાર સાથે રાખીને પશુઓ છોડાવી ગયા માલિકો। કોર્પોરેશનની ટીમ સાથે ઘર્ષણ કરનાર માતા પુત્ર સામે ફરિયાદ થઈ છે। ભાવેશ રબારી અને તેની માતા સામે ગોરવા પોલીસે ફરિયાદ નોંધી છે। એક તો રખડતા ઢોર અને તેને પકડવા માટે જ્યારે પાલિકાની ટીમ ત્યાં પહોંચી હતી ત્યારે દાદાગીરીના આ દ્રશ્યો સામે આવ્યા હતા। પશુ માલિકોની જે દાદાગીરી છે એ દાદાગીરી તો જુઓ, પશુઓને છોડાવી ગયા। આપી જાઉં છું તમને શાંતિ રાખ ના गुना दाखिल करो। टीचर बोलाए तो टीचर बोलाओ ચાલો યાર મૂકો ને યાર બીજે આપી જાઉં છું તમને સંવાદદાતા રવિ અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। રવિ, એક તો રખડતા ઢોરને કારણે લોકોના અકસ્માત થાય છે, જીવ જાય છે, જ્યારે આ રખડતા ઢોર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે છે ત્યારે માલિકો તો જુઓ કયા પ્રકારનું વર્તન કરી રહ્યા છે। દીક્ષિતા, વાત કરવામાં આવે તો વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં માથેભારે પશુપાલકોની દાદાગીરીનો મામલો સામે આવ્યો છે, જેમાં પાલિકાના કર્મચારીઓએ રસ્તે રખડતી જે ઢોર છે તેને પકડી રાખી હતી, પરંતુ પશુ માલિક ત્યાં આવી ગયો અને પોલીસની હાજરીમાં કોર્પોરેશનના ઢોર પાર્ટીના કર્મચારીઓ સાથે દાદાગીરી કરી, સાથે જ હાથમાં તીક્ષ્ણ હથિયાર રાખી કર્મચારીઓ તેને બાંધમાં લીધા। જે ઢોર બાંધવામાં આવ્યું હતું તે ઢોરને તેની જે દોરી કાપીને ઢોરને ત્યાંથી ભગાડી મૂકી અને જે અન્ય ઢોર પકડી રાખ્યું હતું તેને પણ ત્યાંથી ભગાડી દઈને ગુનો કર્યો છે। જે મામલામાં ગોરવા પોલીસ સ્ટેશનમાં કોર્પોરેશન ઢોર પાર્ટીના કર્મચારી દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે। જે ઢોર માલિક અને તેની માતા ની આ જે ઘટનાને અંજામ આપ્યો એને બંનેના વિરુદ્ધમાં ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ છે। ભાવેશ ફુલાભાઈ રબારી અને તેની માતા સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। ગોરવા પોલીસે માતા પુત્ર સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે, સાથે જ બંનેની ધરપકડના જે ચક્રો છે તે પણ ગતિમાન કર્યા છે। મહત્વની બાબત છે કે વડોદરા શહેરમાં અવારનવાર આ પ્રકારની ઘટનાઓ બનતી રહે છે, તેમ છતાં પણ કેમ કોઈ કડક એક્શન નથી લેવાતા તે સવાલ એ ઉઠવા પામી રહ્યા છે। પોલીસ અને એસઆરપી ટુકડીઓ વચ્ચે ઢોર પાર્ટીઓને ફાળવવામાં આવી છે, તેમ છતાં પણ તેમની ઉપસ્થિતિમાં કઈ રીતના ઢોર પાર્ટીના કર્મચારીઓના ઉપર દાદાગીરી કોઈ પણ પશુ માલિક કરે તે સવાલ અહીંયા ઉઠવા પામી રહ્યો છે। જી બિલકુલ, આભાર રવિ, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું।